सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। ॐ गजाननं भूतगणादि सेवितं कपित्थजम्बो फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वर पादपङ्कजम्। हंसयुक्तविमानस्ते ब्रह्माणि रूपधारिणी कौशाम्बक्षडिके देवी नारायणि नमोस्तुते। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानंद माधवम्। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् सत्यनारायण नारायण नारायण सत्यनारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् यज्ञ नारायण 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 यज्ञ श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण बोलो श्री सत्यनारायण भगवान की जय। ब्रह्माणी मात की जय। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर 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 महादेव। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ऋषयौ चुः एकदा नैमिषारण्ये ऋषय शौनकादय प्रपच्चर्मुनयः सर्वे सुतं
પૌરાણિકમ ખલુ. સૌના હૃદય મંદિરમાં બિરાજમાન કૃષ્ણ પરમાત્માના સ્વરૂપને, સત્યનારાયણ ભગવાનના સ્વરૂપને મારા વંદન, પ્રણામ. અંધ ઉદ્યોગ શાળાના તત્વાવધાનને હું વંદન કરું છું. અને સાહેબે ખૂબ સારો પ્રયત્ન કર્યો, સોનાણી સાહેબે. તો હવે એમ લાગે છે કે આ ખરેખર સરસ્વતી માતાજીનું મંદિર છે. ત્યારે આ તત્વાવધાનને વંદન. આપ સૌ આત્મીયજનો, ખૂબ જ સારો વિષય છે સત્યનારાયણ ભગવાનની કથા. અહીંયા હું પહેલી વાર જ કરું છું. સાહેબે, સોનાણી સાહેબે નિર્દેશ કર્યો કે તમારે આવવાનું છે ને 5 અધ્યાય તમારે જ વાંચવાના છે. એટલે આપણે સત્યની ઉપાસના કરવા માટે બેઠા છીએ. અને મારા વિચાર પ્રમાણે ગુજરાતમાં બધે ફરવાનું થયું છે, પણ સત્યની ઉપાસના કરતી જો કોઈ સંસ્થા હોય તો એ આ અંધ ઉદ્યોગ શાળા છે, જે હંમેશા સત્યની ઉપાસના કરે છે. અને જે સત્યની ઉપાસના કરે તો નારાયણ એની સાથે જ હોય. એટલે સત્ય નારાયણ, સત્ય જે ઈશ્વર છે. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ કે ગમે તેવો વિકટ સમય આવે, પણ સોનાણી સાહેબ અને એમના સમગ્ર જીવનમાંથી એક જ વસ્તુ શીખવાની છે કે પરિસ્થિતિને પણ એમને પ્રસાદના રૂપમાં પરિવર્તિત કરી અને આ આટલું દિવ્ય તત્વાવધાન આપણને પ્રાપ્ત થયું. ત્યારે વિશેષ કંઈ ન કહેતા મને ખૂબ પ્રસન્નતા છે. ઘણા સમય પછી મારે મળવાનું થયું. તો સત્યનારાયણ ભગવાનની કથામાં હું પ્રવેશ કરું. આપણે ત્યાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન જો કોઈ સંસ્કૃતિ હોય તો એ વૈદિક સંસ્કૃતિ છે. વેદો. વેદો સૌથી જૂનામાં જૂના. પણ વેદની ભાષા કોઈ સમજી ન શકે એટલે ભગવાન વેદવ્યાસજીએ પુરાણો આપ્યા. કારણ કે વેદમાં એમ કીધું કે આ ઝાડ છે, બસ એટલું કહીને ખાલી રોકાઈ ગયા. ઉદાહરણ છે. વેદમાં કીધું કે આ ઝાડ છે, પણ આ ઝાડ કેવું છે એની છણાવટ જો કંઈક કરતું હોય તો એ પુરાણ છે. વેદ અને પુરાણમાં આટલો ફરક છે કે જે વાતો વેદની અંદર સંક્ષિપ્તમાં હોય એ વાતો પુરાણની અંદર ખૂબ વિસ્તારથી હોય. તો વેદમાં ભગવાન વિષ્ણુનો મહિમા છે. વૈદિક મંત્ર છે, વ્રતેન દીક્ષામાપ્નોતિ, દીક્ષામાપ્નોતિ દક્ષિણા, દક્ષિણા શ્રદ્ધામાપ્નોતિ, શ્રદ્ધયા સત્યમાપ્યતે. તો વેદમાં જે પરમાત્માના સ્વરૂપનું વર્ણન છે, સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ, એ પુરાણોમાં સમજાયું છે. 18 પુરાણોમાં સૌથી મોટામાં મોટું જો કોઈ પુરાણ હોય તો એ સ્કંદ પુરાણ છે. સ્કંદ પુરાણની અંદર 81,000 શ્લોકો છે. કાર્તિક સ્વામીના નામ પરથી આ પુરાણનું નામ સ્કંદ પુરાણ એવું પડ્યું. હવે સ્કંદ પુરાણમાં પણ અલગ અલગ ખંડો છે. માહેશ્વર ખંડ છે, રેવા ખંડ છે, તો વૈષ્ણવ ખંડ છે.
તો અહીંયા રેવા ખંડમાં વૈષ્ણવ ખંડ અને એ ઉપરાંત વૈષ્ણવ ખંડમાં પણ રેવા મહાત્મ્યમાં રેવા ખંડમાં આ સત્યનારાયણ ભગવાનની કથા એના 5 અધ્યાય વર્ણવ્યા છે. હવે સત્યનારાયણ ભગવાનની જે કથા છે, આપણે કથા કહીએ છીએ પણ ખરેખર કથા નથી, વ્રત છે. સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. અને આ 5 અધ્યાય એ પૃથ્વીના પંચામૃત કહી શકાય એવા 5 અધ્યાય છે કે જે આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને સેવક, તો દરેકે કેવી રીતે જીવન વ્યાપન કરવું, કેવી રીતે જીવવું, એ આ સત્યનારાયણ ભગવાનની કથામાં આવી જાય છે. કે બ્રાહ્મણનું કર્મ શું, ક્ષત્રિયનું કર્મ શું, તો આ બધું જ છે. તો એનો જે પહેલો અધ્યાય છે એ નૈમિષારણ્યથી શરૂ થાય છે. આપણે ત્યાં અરણ્યો છે, ધર્મારણ્ય, ચંપારણ્ય, બદ્રિકારણ્ય, દંડિકારણ્ય, અર્બુદારણ્ય, તો એવું નૈમિષારણ્ય છે. નૈમિષારણ્ય એવું અરણ્ય છે કે જ્યાં કલયુગનો પ્રભાવ આવી શકતો નથી. હવે એક વસ્તુ કહી દઉં કે આપણા જેટલા પુરાણોની કથા છે એ બધી કથા નૈમિષારણ્યમાં થઈ છે. આ બધા પુરાણો રચાયા બદ્રીનાથમાં, પણ એની કથા નૈમિષારણ્યમાં થઈ. વક્તા તરીકે સુતજી છે. એકદા નૈમિષારણ્ય, એકદા એટલે એક દિવસ, નૈમિષારણ્ય એટલે નૈમિષારણ્યમાં. એકદા નૈમિષારણ્યે ઋષય શૌનકાદય, 88,000 ઋષિમુનિઓ બેઠા છે. શૌનકાદય, શૌનકજી જેવા ઋષિમુનિઓ બિરાજમાન છે. વક્તા તરીકે સુતજી છે. તો પ્રપચ્છર મુનય સર્વે સુતમ પૌરાણિકમ ખલુ. પ્રપચ્છ, આ બધા ઋષિમુનિઓએ પૂછ્યું સુતજીને, પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યો? કે હે સુતજી, ઘોર કલિકાલ આવ્યો છે અને કલયુગમાં જીવો બધા મંદમતીવાળા થયા છે. કલયુગમાં જીવને પ્રભુ સુધી પહોંચવાનું કોઈ સાધન નથી. કલયુગમાં જીવો નિસાધન છે. તો આ બધા ભગવત પરાયણ બને અને આ બધાને પ્રભુ સુધી પહોંચવાનો જો કોઈ સરળ ઉપાય હોય તો હે સુતજી તમે અમને કહો. ત્યારે સુતજી કહે છે કે હે ઋષિમુનિઓ, તમે જેવો પ્રશ્ન પૂછ્યો એવો પ્રશ્ન એકવાર દેવર્ષિ નારદજીએ વૈકુંઠમાં વિષ્ણુ ભગવાનને પૂછ્યો. દેવર્ષિ નારદજી એ પૃથ્વીલોક ઉપર નીકળ્યા. હવે આમાં નારદજીની જે કથા આવે છે અને આપણે જે નારદજીને સમજીએ છીએ, કોઈ પણ વાત કરીએ તો નથી કહેતા આપણે કે નારદ વેળા છોડી દે, તો એવા નારદજી નથી. જુઓ, નારદ એની ખૂબ સુંદર વ્યાખ્યા છે. નારદ એટલે જે પોતાનો નિશ્ચય ક્યારે રદ જ નથી કરતા એવા નારદજી, પોતાના નિશ્ચય પર જે અટલ રહે છે. નારદ જે નિશ્ચય ન રદ કરવા વાળા. અને નારદજીના કાર્યો કયા કયા છે? શું કાર્ય કરે છે? એક તો નિરીક્ષણ કરે છે, ભક્તની ભક્તિનું નિરીક્ષણ કરે છે કે આ ભક્ત કેવો છે. નિરીક્ષણ કર્યા પછી પરીક્ષણ કરે છે. નારદજીનું કામ છે નિરીક્ષણ, પરીક્ષણ
અને આ બધું કર્યા પછી સાચા સંદેશવાહક, સાચો સંદેશ ભગવાનને પહોંચાડે છે. અને એટલે તો શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીના 10મા અધ્યાયમાં કહ્યું કે દેવર્ષિ નામ ચ નારદ. નારદ એ મારી વિભૂતિ છે. 24 અવતારોમાં નારદજી એ ભગવાનનો 3જો અવતાર છે. નારદજીના નામ પરથી સ્વતંત્ર પુરાણની રચના થઈ છે, જે પુરાણનું નામ છે નારદ પુરાણ, જેના 25,000 શ્લોકો છે. તો એવા નારદજી, અને છેલ્લી વાત નારદજીની એ કરી દઉં કે આપણને જો રામાયણ અને ભાગવત મળ્યું હોય તો એ નારદજીનો ઉપકાર છે. જો નારદજી ન હોત તો રામાયણે ન મળોત, કે ભાગવતની કથાએ ન મળોત, કે સત્યનારાયણ ભગવાનની કથા ન મળોત. આ બધું મળ્યું એમાં નારદજીનો શ્રેય છે. સત્યનારાયણ ભગવાનની કથા મળી તો એ નારદજીનો ઉપકાર છે. તો આપણે મહાપ્રસાદ તો પામીએ છીએ. તો એ રીતે પણ આપણે એને સમજીએ. ભક્તિની રીતે તો ખરું જ. તો આ મને જે લાગે છે વિષય પર હું વિવરણ કરું, બાકી 5 અધ્યાય તો બહુ જ નાના છે. પણ દેવર્ષિ નારદજી વૈકુંઠમાં આવ્યા છે અને ભગવાન કેવા છે, શંખ ચક્ર ગદા પદ્મ જેમને ધારણ કર્યા છે એવા ભગવાન નારાયણના નારદજીએ દર્શન કર્યા છે. પછી નારદજીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો. ભગવાને નારદજીને કહ્યું કે તમે ક્યાંથી આવો છો? ત્યારે નારદજીએ કહ્યું કે હું પૃથ્વીલોક ઉપરથી આવું છું, અને પૃથ્વીલોક ઉપર મેં મનુષ્યોને દુઃખી જોયા છે. મનુષ્યોને સુખની પ્રાપ્તિ થાય અને તમારા દર્શન થાય એવો કોઈ ઉપાય હોય તો તમે અમને કહો, તમે મને બતાવો. તો દેવર્ષિ નારદજી ઉત્તર આપતા કહે છે કે જે કોઈ મનુષ્ય, ભગવાન નારાયણ ઉત્તર આપતા કહે છે કે જે કોઈ મનુષ્ય ભૂતલ ઉપર શ્રદ્ધાથી, ભક્તિભાવથી મારું વ્રત કરશે, મારી પૂજા કરશે, એને સર્વ પ્રકારના સુખોની પ્રાપ્તિ થશે. એટલે ભગવાનની વાણી સૂતજીએ ઋષિમુનિઓને સંભળાવી કે જે કોઈ વ્યક્તિ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરશે. હવે સત્યનારાયણ ભગવાનનું વ્રત એ કોઈ પણ દિવસે થઈ શકે. બધા દિવસો ભગવાનના છે. અત્યારે આ યજ્ઞ થયો ને છે એ બહુ મોટામાં મોટો દિવસ આજે છે. યજ્ઞ થયો અને કથા થઈ. આજનો મોટામાં મોટો દિવસ એ છે કે અષાઢ માસની નવરાત્રિ શરૂ થાય છે આજથી, ગુપ્ત નવરાત્રિ. આપણે ત્યાં 4 નવરાત્રિ છે, એમાં અષાઢની નવરાત્રિ આજથી. આમ તો ગઈકાલથી પ્રારંભ થયો, પણ પ્રતિપદા એનો થોડો ભાગ છે આજે. એટલે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ, અને નવરાત્રિમાં ભગવતી અને ભગવાન નારાયણની ઉપાસના થાય તો એનાથી એકે બીજો દિવસ શ્રેષ્ઠ નથી. તો કેટલો સારો સમન્વય સંસ્થામાં થયો કે સત્યનારાયણ ભગવાનની કથા આજે થઈ, અને કાલ તો પાછા ભગવાન રથારૂઢ થઈને દર્શન આપવા ભક્તોને નીકળશે. એટલે આવા સારા મુહૂર્તો આવા એ ભગવાનની જ કૃપા હોય તો થઈ શકે, બાકી સંભવ નથી. તો સત્યનારાયણ ભગવાનનું વ્રત કોઈ પણ દિવસે, કોઈ પણ સમય થઈ શકે. તીર્થ ક્ષેત્રમાં કરી શકાય, પછી ઘરે કરી શકાય, આવા તત્વાવધાનમાં કરી શકાય. તો શું કરવું?
તો કહે છે કે સત્યનારાયણ ભગવાનના વ્રત સમયે સ્નેહીજનોને બોલાવા, આત્મીયજનોને બોલાવા, ભક્તિભાવથી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું. શક્ય હોય તો, જુઓ, જડતાથી કોઈ નિયમ પાડવાનો નથી. આપણા શાસ્ત્રોએ જડતા કરી જ નથી. શક્ય હોય તો ઉપવાસ કરો, પણ ઉપવાસ ન થઈ શકે તો એવો નિયમ ન લેવાય કે જે કથામાં વિઘ્ન કરે. કથા અગત્યની છે, તો ભગવાનનું ભક્તિભાવથી પૂજન કરવું. પૂજન કર્યા પછી ભગવાનની વ્રત કથા શ્રવણ કરવી, ભગવાનનું વ્રત સાંભળવું, મહિમા સાંભળવો, અને એ વ્રત કથા શ્રવણ કર્યા પછી પ્રસાદમાં ભગવાનને સારો શીરો કહેતા મહાપ્રસાદ બનાવી અને સમર્પિત કરવો. એ કર્યા પછી આરતી કર્યા પછી, મંત્ર પુષ્પાંજલિ કર્યા પછી ભગવાનની આગળ ભજન અને કીર્તન પણ કરવા, કારણ કે કીર્તન ભક્તિ એ ભગવાનને ખૂબ પ્રિય છે. તો સત્યનારાયણ ભગવાનનું જે આ વ્રત છે એ શું આપવાવાળું છે? તો કે અપુત્રો લભતે પુત્ર. સંતાન ના હોય તો એને સંતાનની પ્રાપ્તિ કરાવવાવાળું આ વ્રત છે. દરિદ્રો ધનવાન ભવે. જે દરિદ્ર હોય એને ધન પ્રાપ્ત થાય, રોગી હોય એ રોગ મુક્ત થાય, જે બંધનમાં હોય એ બંધનમાંથી મુક્ત થાય. તો બધા કષ્ટોમાંથી મુક્ત કરાવનારું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. ત્યારે સુતજીએ કહ્યું કે જે કોઈ વ્યક્તિ, ભગવાન કહે છે દેવર્ષિ નારદજીને, કે જે કોઈ વ્યક્તિ શ્રદ્ધાથી મારું વ્રત કરશે ભૂતલ ઉપર, એના સર્વ પ્રકારના કષ્ટોનું નિવારણ થશે. એતે શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રતકથાયામ પ્રથમોધ્યાય. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. તો અહીંયા પહેલું વાંગમય પુષ્પ ભગવાનને સમર્પિત કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામી. પહેલું વાંગમય પુષ્પ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી બીજા અધ્યાયમાં ઋષિમુનિઓએ પ્રશ્ન પૂછ્યો છે કે હે સુતજી, સૂત સૂત મહાભાગ વદનો વદતાંબર. એ સુતજી, ભગવાને તો વ્રતનો મહિમા પ્રગટ કર્યો, પણ ભગવાનના મુખે આ વ્રત સાંભળ્યા પછી, આ વ્રતનો મહિમા સાંભળ્યા પછી ભૂતલ ઉપર સત્યનારાયણ ભગવાનનું વ્રત કોને કર્યું એ કથા અમે સાંભળવા માંગીએ છીએ. એટલે પૃથ્વીલોક ઉપર વ્રતની શરૂઆત કેવી રીતે થઈ? તો એમાં સુતજી કહે છે કે વારાણસી નગર કાશી એ મહાદેવજીની નગરી છે. તો કાશીનો મહિમા આવ્યો છે. જુઓ, કથા છે હરિની, પણ હરની વારાણસીનો મહિમા છે. એટલે આપણા શાસ્ત્રો હરિહરની એકતા સમજાવે છે. મહિમ્ન સ્તોત્રમાં શ્લોક છે, ત્રયી સાંખ્યમ યોગ પશુપતિ મતમ વૈષ્ણવ મતે પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ પથ્યમિતિ છે. તો કાશી ક્ષેત્રમાં શતાનંદ નામનો બ્રાહ્મણ
એ ભિક્ષા માગી અને પોતાનું જીવન નિર્વાહ કરતો હતો. તો બ્રાહ્મણ પાસે મહત્વનું જો કોઈ ધન હોય તો એ સંતોષરૂપી ધન હતું. તો આ બધી ચર્ચા અનેકવાર શ્રીમદ ભાગવતજીની કથામાં અને સત્સંગના માધ્યમથી કરી છે. તો એ ભિક્ષા માગી અને પોતાનો જીવન નિર્વાહ ચલાવતો હતો. એકવાર બન્યું એવું કે જેમને બ્રાહ્મણ પ્રિય છે, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રમાં ભગવાનનું નામ છે બ્રહ્મજ્ઞો બ્રાહ્મણ પ્રિય. જેમને બ્રાહ્મણો પ્રિય છે એવા ભગવાને બ્રાહ્મણને ભિક્ષા માગતો જોયો. તો ભગવાનને કરુણા થઈ, ભગવાનને ઈચ્છા થઈ કે હું આ બ્રાહ્મણનું કલ્યાણ કરું. તો કલ્યાણ કરવા માટે થઈ એ વૃદ્ધ સાધુના રૂપમાં આવ્યા છે. અને વૃદ્ધ સાધુના રૂપમાં શતાનંદ બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ, તું ઘોર કષ્ટમાંથી મુક્ત થઈશ તો એક કામ કર, સત્યનારાયણ ભગવાનનું વ્રત કર. ત્યારે શતાનંદ બ્રાહ્મણે કહ્યું કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કેવી રીતે કરાય એ હું જાણતો નથી. તમે કૃપા કરો અને તમે મને સમજાવો. ત્યારે આપણે જે પહેલા અધ્યાયમાં વ્રતનો મહિમા જાણ્યો એ જ વિધિ બધો વૃદ્ધ સાધુના રૂપમાં ભગવાને પ્રગટ કર્યો. કે સંધ્યા સમયે સાંજે પવિત્ર આસન ઉપર બેસી ભગવાનનું પૂજન કરવું, ભક્તિભાવથી વ્રત કરવું, આ બધો મહિમા કીધો. તો શતાનંદ બ્રાહ્મણ ઘરે આવ્યો છે. એને રાત્રિના સમયે ઊંઘ નથી આવતી. માણસને ઊંઘ ક્યારે ના આવે? કે જ્યારે સારું કામ કરવાનું હોય ને ત્યારે પણ માણસને ઊંઘ ના આવે, અને કંઈક વિપરીત થવાનું હોય તો પણ નિદ્રા ના આવે. આમાં બે વસ્તુ છે. એટલે એનાથી સારું કાર્ય થવાનું છે એટલે એને નીંદર નથી આવતી. સવારે એને મનમાં સંકલ્પ કર્યો છે. જો બાધા અને સંકલ્પ એમાં ઘણો અંતર છે. સંકલ્પ એટલે સારી કલ્પના. હું હંમેશા કહું કે તમે રાત્રે સૂઈ જાઓ અને તમારી સંકલ્પ શક્તિ પ્રબળ હોય કે મારે સવારે 5 વાગે ઉઠવું જ છે, તો સંકલ્પ શક્તિ જો પ્રબળ હશે તો કોઈ ઘડિયાળની જરૂર નહીં પડે. કોઈ એવી શક્તિ હશે કે જે તમને જગાડી દેશે. એટલે આ શતાનંદ બ્રાહ્મણે સંકલ્પ કર્યો, અને એને એવો સંકલ્પ કર્યો કે મને જો વધારે દક્ષિણા પ્રાપ્ત થઈ જશે તો એ દક્ષિણા હું બીજે ન ખર્ચતા એનાથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. અને જેનો સંકલ્પ સારો હોય ભગવાન એના પર કૃપા કરે જ. શતાનંદ બ્રાહ્મણને બમણી દક્ષિણા મળી. તો દક્ષિણા મળતા જ એને પોતાના આત્મીયજનોને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાયા. શતાનંદ બ્રાહ્મણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું ભક્તિભાવથી. આ વ્રત કરવાથી શતાનંદ બ્રાહ્મણ આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સત્યપુર એટલે વૈકુંઠમાં ગયો. પણ અહીંયા સૂતજીએ ઋષિમુનિઓને પૂછ્યું છે કે હે ઋષિમુનિઓ, શતાનંદ બ્રાહ્મણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું એ પછી ભૂતલ ઉપર સત્યનારાયણ ભગવાનનું વ્રત કોને કર્યું? બ્રાહ્મણ પછી કોને કર્યું?
એટલે તરત કથા આવે છે. સુતજી કહે છે કે પૂર્વે જે મેં બ્રાહ્મણનો તમને ઇતિહાસ કીધો, એ શતાનંદ બ્રાહ્મણ પોતાના ઇષ્ટમિત્રો સાથે, પોતાના સ્નેહીજનો સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો. અને એ સમયે એક કઠિયારો લાકડાના ભારા લઈને આવ્યો. જુઓ, અહીંયા પણ કર્મનો સિદ્ધાંત તો છે જ કે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો શતાનંદ બ્રાહ્મણ એટલે જ્ઞાન માર્ગ, કઠિયારો એટલે કર્મ માર્ગ, અને એ પછી જે કથા આવશે સાધુ વણિકની એ ભક્તિ માર્ગ. એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિ તો છે જ, એના વગર તો મહેનત તો છે જ. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કારયાણી ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. સિંહ એમ વિચારે કે હું વનનો રાજા, મને ભોજન મળી જાય, તો એ શક્ય નથી. એને મહેનત તો કરવી પડશે. એટલે કઠિયારો એ લાકડાની ભારી લઈને આવ્યો, એનો અર્થ એ છે કે એને મહેનત કરી છે. ઘણીવાર ઘણા વ્યક્તિઓ એવા પણ હોય છે, મેં જોયા છે, કે નોકરી ધંધામાં કંટાળો આવે એટલે 4 કલાક ભગવાનની આગળ બેસી જવાય, અને પછી કંઈક ભાઈ મારે તો નિયમ છે જ્યાં સુધી પૂજા પૂરી ન થાય, આજે મારે મોડું થયું એટલે આજે રજા. તો એના જેવી વાત નથી. એટલે હું એમ નથી કહેતો કે પૂજા ન કરવી તમારે, પણ તમે એવું કામ કરો કે તમારી કર્મ જ તમારી પૂજા બની જાય, પછી તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે હું મારું નિત્ય નૈમિત્તિક કર્મ તો જે કરું છું એ કરું છું, પૂજા પાઠ, પણ પછી અમારે ક્યારેક ક્યારેક સત્સંગ થાય, અમારો ને અમારા માતુશ્રીનો, પિતાજીનો. પછી મેં એમ કહું કે હું જે વાંચન કરું છું એ મારી પૂજા જ છે. તો વ્યક્તિ જે ક્ષેત્રમાં રહે એ ક્ષેત્રને, એ કર્મને જ ધર્મ બનાવીને જીવન વ્યાપન કરે. એટલે કઠિયારા પાસેથી આ શીખવાનું છે કે એને એમને એમ ભગવાન નથી મળ્યા, એને પુરુષાર્થ કર્યો છે, એને પરસેવો પાડ્યો છે. તો લાકડા વેચતો વેચતો એ બ્રાહ્મણના નિવાસ સ્થાનમાં આવ્યો. પછી એને સત્યનારાયણ ભગવાનની પૂજા જોઈ, ભગવાનનો પ્રસાદ એને ખાધો, અને પછી બ્રાહ્મણના ચરણોમાં એને નમસ્કાર કર્યા. નમસ્કાર કર્યા પછી કહ્યું કે તમે આ કયું વ્રત કરો છો? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરું છું. અને સત્યનારાયણ ભગવાનનું વ્રત દરેક પ્રકારના કષ્ટોને દૂર કરવાવાળું વ્રત છે. ત્યારે કઠિયારાએ વ્રતનો સમગ્ર વિધિ એ બ્રાહ્મણ પાસેથી જાણ્યો. અને કઠિયારાએ વિચાર કર્યો કે હું પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. કઠિયારાને ઊંઘ નથી આવતી રાત્રે, અને બીજે દિવસે આ કઠિયારાએ સંકલ્પ કર્યો કે હું લાકડા વેચવા જઉં છું. જો લાકડા વધારે કિંમતમાં વેચાશે તો એ ધન, એ પૈસા હું બીજે ન ખર્ચતા એનાથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આવો વિચાર કરી કઠિયારો લાકડા વેચવા માટે થઈને ગયો. એક નગરમાં આવ્યો, અને નગરમાં નગર શેઠે લાકડા વધારે કિંમતમાં ખરીદી લીધા. તો દ્રવ્ય મળતા જ કઠિયારાએ પોતાના
સ્વજનોને બોલાવ્યા, પોતાના મિત્રોને બોલાયા, બ્રાહ્મણને બોલાવ્યો, એને ભક્તિભાવથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી કઠિયારો આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠમાં ગયો. એતે શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયોધ્યાય. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાય તે સમર્પયામિ. અધ્યાય 3. સુતજી ઋષિમુનિઓને કહે છે કે સત્યનારાયણ ભગવાનનું વ્રત ભૂતલ ઉપર કોને કર્યું એ કથા હું તમને સંભળાવું છું, તમે સાંભળો. ઉલ્કા મુખો નામ રાજા સત્યવાદી જીતેન્દ્રિય. ઉલ્કામુખ નામનો રાજા હતો, પણ રાજાનો પરિચય આપ્યો. રાજા એટલે રાજતે શોભતે, જે પ્રજાનું રંજન કરે. અને રાજા કેવો હોવો જોઈએ તો કે જીતેન્દ્રિય, સત્યવાદીન, જે સત્યનું આચરણ કરતો હોવો જોઈએ. તો આવો રાજા ઉલ્કામુખ નામનો એ પોતાની મહારાણી પ્રમુગ્ધા સાથે ભદ્રશિલા નદીના તટ ઉપર સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો. અને એ સમયે સાધુ નામે વણિક વાણ લઈને આવ્યો. એનું વાણ હીરા મોતી આ બધી ઝવેરાતોથી ભરેલું હતું. સાધુ વણિકે સત્યનારાયણ ભગવાનના દર્શન કર્યા અને પછી ઉલ્કામુખ રાજાને પૂછ્યું કે હે રાજા, હે મહારાજ, તમે કયું વ્રત કરો છો? ત્યારે કહ્યું કે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરું છું. આ વ્રતનો પ્રભાવ એવો છે કે સર્વ પ્રકારના સુખોની પ્રાપ્તિ કરાવવા વાળું આ વ્રત છે. ત્યારે સાધુ વણિકે વિચાર્યું કે હું પણ આ વ્રત કરીશ. વ્રતનો સમગ્ર વિધિ રાજા પાસેથી સમજી લીધો. પછી ઘરે આવ્યા છે, પ્રસાદ લઈ. સાધુ વણિકના હાથમાં પ્રસાદ છે. બંને પતિ પત્નીએ સંકલ્પ કર્યો છે કે અમારે ત્યાં પારણું બંધાશે તો અમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશું. તો આવું વિચારી બંને જણે પ્રસાદ ખાધો. સમયને વીતતા વાર નથી લાગતી. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખાવાથી સાધુ વાણિયાના જે પત્ની છે લીલાવતી, એ લીલાવતી ગર્ભવતી થયા છે. એમને ત્યાં એક રત્ન જેવી કન્યા, એનું અવતરણ થયું છે. એ કન્યાનું નામ કલાવતી એવું રાખ્યું છે. કલાવતી મોટા થયા છે. ત્યારે લીલાવતીએ એકવાર સાધુ વણિકને કહ્યું કે આપણે પ્રતિજ્ઞા કરી હતી કે આપણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશું, તો એ વ્રત કેમ કરતા નથી? ત્યારે સાધુ વણિકે કીધું કે આ વ્રત છે ને આપણે આપણી દીકરીના લગ્ન પ્રસંગે કરીશું.
એટલે સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસંગ મને ને તમને એ જ સમજાવે છે કે ભગવાનનું કાર્ય હોય એ તરત કરી દેવું, એમાં વિલંબ ન કરો. સારું કાર્ય એને રોકવું નહીં. કદાચ કાલનું આજ થતું હોય ને તો આજ કરવું, પણ કાલ ન કરવું. એના આપણે ત્યાં ઉદાહરણો પણ છે રામાયણમાં. હવે મહારાજ દશરથજીએ વશિષ્ઠજીને કીધું કે રામનો રાજ્યાભિષેક ક્યારે કરીશું? એટલે વશિષ્ઠજી કહે છે આજે જ કરી દઈએ. એટલે મહારાજ દશરથજી કે ના, કાલે કરીશું. એ આજનું કાલ કરવા ગયા, પરિણામ આપણે સૌ જાણીએ છીએ કે કાલ 14 વર્ષ ઉપર ગઈ. એટલે કોઈ પણ કામ કરવું હોય તો શીઘ્ર. અને સહસા વિદધિ તન ક્રિયા, કાર્યમાં શીઘ્રતા તો જરૂરી છે, પણ કાર્યની અંદર ધૈર્યતા એ પણ જરૂરી છે. તો સાધુ વાણિયાએ કીધું કે આપણે આપણી દીકરીના લગ્ન પ્રસંગે આ વ્રત કરીશું. આટલું કહી અને સાધુ વાણિયો, સાધુ વણિક એ વેપારમાં લાગી ગયો, ધન કમાવામાં. પછી તો કલાવતી વિવાહ કરવાને યોગ્ય થઈ. તો સાધુ વણિક એના પુરોહિત કાંચન નામના નગરમાં ગયા છે. કાંચન નામના નગરમાંથી એક સુંદર ગુણવાન વણિકના પુત્રને લાવ્યા છે. કલાવતી સાથે એના વિવાહ થયા. લગ્ન તો થયા, પણ કર્મના અંતરાયને કરીને આ સાધુ વણિકે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું નહીં. એટલે ભગવાનની માયા એવી છે કે બધું ભૂલવાડે. અને એટલે જ કોઈ પણ કાર્ય કરવું તો શ્રદ્ધાયુક્ત થઈને કરવું. સંત પુનિત મહારાજે એક સુંદર ભાવ આપ્યો કે શ્રદ્ધાની દોરી એવી કે થાક ન લાગે, એ ચાલે આગે આગે રે મેર કરીને. શ્રદ્ધાની દોરી ઝાલો રે જોર કરીને. કોઈ પણ કામ કરવું તો શ્રદ્ધાયુક્ત થઈને કરવું. શ્રદ્ધા અને શંકા જીવનમાં બે વસ્તુ છે. એમાં શંકા એ હંમેશા જીવનમાં નડે છે અને શ્રદ્ધા એ હંમેશા જીવનમાં ફળે છે. એટલે કોઈ વસ્તુ પર શંકા ન રાખવી. તો કર્મના અંતરાયને કરીને સાધુ વણિકે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું નહીં. અને પછી તો એ ચંદ્રકેતુ રાજાની નગરીમાં વેપાર કરવા માટે જતા રહ્યા. આ બાજુ ભગવાન ક્રોધિત થયા. સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાને જુઠ્ઠું બોલનાર જાણી. એને બંધન, તિરસ્કાર જેવા દુઃખો પ્રાપ્ત થાય આવી વાણી ભગવાને ઉચ્ચારી. એ પછી સાધુ વાણીઓ જે નગરમાં વેપાર કરતો હતો ત્યાં એક ઘટના ઘટી. ઘટના એવી ઘટી કે નગરમાં ચોર આવ્યા અને ચોરોએ રાજ્યનો ખજાનો લૂંટ્યો. એટલે સૈનિકોએ ચોરનો પીછો કર્યો. એટલે ચોરે શું કર્યું કે જે સ્થાન ઉપર સસરો જમાઈ સૂતા હતા ત્યાં બધું ધન નાખી ગુપ્ત માર્ગથી ચોર ભાગી ગયા. સૈનિકો આવ્યા અને સૈનિકોએ શું કર્યું તો સસરા જમાઈને કેદ કર્યા.
એમને કંઈ સમજ્યા વિચાર્યા વગર સસરા જમાઈને કેદ કરી લીધા, રાજાની પાસે લાયા. રાજાને કહે છે કે અમે બંને આ સસરા જમાઈને કેદ કરીને લાવ્યા છીએ, તમે કંઈક હુકમ કરો, તમે કંઈક આજ્ઞા કરો. રાજાએ પણ સમજ્યા વિચાર્યા વગર બંનેને મોટા કેદખાનામાં પૂરવાનો આદેશ આપ્યો કે બંનેને કેદખાનામાં પૂરો. એમની પાસે જેટલું ધન હતું એટલું ધન બધું લઈ લીધું. આ બાજુ સાધુ વણિક એના ઘરે જે કંઈ ધન સંપત્તિ હતી એ ધન સંપત્તિ ચોર લોકો લૂંટીને લઈ ગયા. સાધુવાણિયાની પત્ની લીલાવતી એ ભિક્ષાવૃત્તિ કરી પોતાનો નિર્વાહ કરતી હતી. કલાવતી એ પણ ભિક્ષાવૃત્તિ કરી અને પોતાનો નિર્વાહ કરતી હતી. એમાં એક દિવસ એવું બન્યું કે કલાવતી એ મોડી ઘેર આવી. ત્યારે લીલાવતીએ કલાવતીને કહ્યું કે તું શા માટે મોડી ઘેર આવી, તારા દુઃખનું કારણ જણાવ. ત્યારે કલાવતીએ કહ્યું કે હું એક બ્રાહ્મણને ત્યાં ગઈ હતી અને એ બ્રાહ્મણને ત્યાં મનની ઈચ્છા પરિપૂર્ણ થાય એવું વ્રત થતું હતું. કયું વ્રત? તો કે સત્યનારાયણ ભગવાનનું વ્રત. મને તરસ લાગી હતી એટલે હું જલપાન કરવા ગઈ. મેં જલપાન કર્યું, મેં પ્રસાદ લીધો, ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા પતિ અને મારા પિતાજી જલ્દી પાછા આવે. આ શબ્દ જ્યાં લીલાવતીએ સાંભળ્યો ત્યાં તો એને પોતાની સંકલ્પ યાદ આવ્યો અને એ વ્રત કરવા માટે તત્પર થઈ. એટલે સારું કામ તુરંત કરી દેવું. અને કોઈ પણ બાધા ન રાખવી, કારણ કે બાધા એ બંધન છે. એક દ્રષ્ટાંત એવું છે કે એક ભાઈ જાત્રા કરવા માટે થઈને ગયા. પછી એની સાથે 10-15 જણનું ગ્રુપ હતું જાત્રામાં. બધા ગયા હરિદ્વાર, જાત્રા કરીને આવ્યા. પછી એમાં 10-15 જણનું ગ્રુપ હતું. એમાં એક વ્યક્તિએ એવો નિયમ લીધો કે મારે બધું હું ખાઈશ પણ હું મોહનથાળ નહીં ખાઉં. મોહનથાળનો નિયમ એ નહીં ખાઉં. હવે 10-15 જણનું ગ્રુપ હતું. એમાં એક ભાઈના મનમાં થયું કે હું જાત્રા કરીને આવ્યો છું તો લાવો મારા સંબંધીઓને હું જમાડું. એટલે એને ભોજન ગોઠવ્યું. ભોજનમાં સંબંધીઓને તો બોલાયા પણ એના મિત્રોને પણ બોલાયા. જે જાત્રામાં હતા, પેલા ભાઈએ જે બાધા લીધી હતી મોહનથાળની, એને બોલાયો તો એ આવજે. પણ થાળીમાં બધું પીરસાવ્યું ને મોહનથાળ જ બનાવ્યો હતો. એટલે પેલો તો બેઠો રહ્યો. એટલે બાજુવાળાએ કીધું કેમ બેસી રહ્યો છે? આ બધાએ શરૂ કર્યું, તો જમવાનું શરૂ કર. એટલે કે પણ હું શું કરું? હું જાત્રા કરવા ગયો હતો અને ત્યાં મેં બાધા લીધી કે મોહનથાળ ખાવો નહીં. હવે આને મોહનથાળ જ બનાવ્યો છે, મારે શું કરવું? એટલે પેલા ભાઈએ ઉપાય બતાવ્યો. એને કીધું કે બાધા લીધે કેટલા દિવસ થયા? તો કે બહુ નથી થયું, મહિનો થયો છે. તો કે મહિનો થયો ને? તો કે બાધા કાચી કહેવાય, પાકી ના કહેવાય, કાચી કહેવાય. કે અને પછી કે જો હું તને મંત્ર આપું, હું બોલાવું એમ મંત્ર બોલ. એટલે પેલા એ મંત્ર આપ્યો, બાધા રે બાધા, તું મારી માં મોહનથાળમાંથી ઉઠીને દાળ ભાત ઉપર જા.
અને પછી કોણ ના ખાય? મોહનથાળ કોને ના ભાવે? જમાવટ કરી, પણ પછી દાળ ભાત તો ખાવા પડે. એટલે પેલાને કીધું હવે શું કરવું? તો કે બસ મંત્ર યાદ કર, હજી તો સાવ કાચી કહેવાય. એટલે પેલા ફરીથી મંત્રનું સ્મરણ કર્યું કે બાધા રે બાધા, તું મારી માં દાળ ભાત પરથી ઉઠીને જ્યાં હતી ત્યાં સ્થિર થા. એટલે હાર્દ એ છે કે સારું કાર્ય માણસે તરત કરી લેવું જોઈએ. પછી એમાં અને બાધા એ તો બંધન છે. સાધુ વણિકની જે આખી કથા છે એ જ સમજાવે છે. એના પર જો ચિંતન કરીએ તો એનો આ જ નિષ્કર્ષ નીકળે, બીજો કોઈ નિષ્કર્ષ નહીં. એમ તો કોઈ પણ કાર્યમાં એમ તો સાધુ વણિક એનો સંકલ્પ યાદ આવ્યો અને લીલાવતી એ ભગવાનનું વ્રત કરવા માટે થઈ તત્પર થઈ. એને શું કર્યું? પોતાના સગા સંબંધીઓને બોલાયા, આત્મીયજનોને બોલાયા, બ્રાહ્મણોને બોલાયા. લીલાવતીએ નદી કિનારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. તો લીલાવતીએ કલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી. લીલાવતીના વ્રતના પ્રભાવથી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. સત્યનારાયણ ભગવાને ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં દર્શન આપ્યા. ચંદ્રકેતુ રાજાને કહ્યું કે હે રાજા, તે જે સસરા જમાઈને પૂર્યા છે એમને તો મુક્ત કર. એમની પાસેથી જે કંઈ ધન લઈ લીધું છે એ ધન તું એમને પાછું આપ. જો એવું તું નહીં કરે તો તારા રાજ્યનો નાશ થશે. બીજે દિવસે રાજા સિંહાસન ઉપર બેઠા છે. રાજાએ પ્રજાજનોને પોતાના સ્વપ્નની વાત કરી અને કહ્યું કે હમણાં જે સસરા જમાઈને આપણે કેદ કર્યા છે એમને મુક્ત કરાવી અને લઈ આવો. તો બંધનમાંથી મુક્ત કર્યા છે, સુંદર વસ્ત્રો પહેરાયા છે. જેટલું ધન લઈ લીધું હતું એનાથી વધારે આપ્યું આ રાજાએ અને બંને જણને બેસાડ્યા છે. સુંદર ઉપદેશ કર્યો રાજાએ કે આ બધું કર્માધીન છે, સુખ દુઃખ, જન્મ મૃત્યુ. રાજા એમ કહે છે કે આ જગતમાં કોઈ કોઈને સુખી નથી કરી શકતું અને કોઈ કોઈને દુઃખી નથી કરી શકતું. કોઈ એમ કહે ને કે આના લીધે હું દુઃખી થયો, એવું નથી. સુખ દુઃખ એ કર્માધીન છે. તો કર્મના અંતરાયને કરી અને તમારે આ બંધન સ્વીકારવું પડ્યું છે. હવે તમે તમારા ઘરે જાઓ. ત્યારે સાધુ વણિકે કહ્યું કે તમારા આશીર્વાદથી હે મહારાજ અમે અમારા ઘરે જઈશું. અને સાધુ વાણીઓ પોતાના નગર તરફ જવા માટે થઈને નીકળ્યો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રતકથાયામ તૃતીયોધ્યાય. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ચોથા અધ્યાયમાં સુતજી વર્ણન કરે છે કે સાધુ વણિક પોતાના નગર તરફ જવા માટે નીકળ્યો. એને સમુદ્ર કિનારે વાણનું લંઘર કર્યું છે. ભગવાનના મનમાં થયું કે હું સાધુ વણિકની
પરીક્ષા કરું. એટલે ભગવાન વૃદ્ધ સાધુનું સ્વરૂપ લઈને આવ્યા અને પૂછ્યું કે તારા વાણમાં શું ભર્યું છે? એટલે સાધુ વણિક તો કંઈ ન બોલ્યો, પણ જમાઈએ કીધું કે અમારા વાણમાં વેલા અને પાંદડા ભરેલા છે. એટલે ભગવાન તો સત્યનારાયણ હતા, સત્ય ઈશ્વર હતા, સત્યદેવ હતા. એટલે ભગવાને કીધું તારું વચન સત્ય થાવ. એટલે પ્રસંગ મને તમને એ સમજાવે છે કે આપણી વાણીમાં, આપણા વ્યવહારમાં, આપણા વર્તનમાં સત્ય હોવું જોઈએ. પણ સત્ય એ એવું ન હોવું જોઈએ કે જે સત્યમાં કોઈની હિંસા થાય. આપણે ત્યાં સ્થાનો બતાવ્યા છે કે જૂઠું ક્યારે ક્યારે બોલાય, કયા સ્થાન ઉપર ખોટું બોલાય, એમાં દોષ નથી. ભાગવતના અષ્ટમ સ્કંધમાં છે, શિવપુરાણમાં છે, દેવી ભાગવતમાં છે, કેટલા સંદર્ભો આપું. તો કયા કયા સ્થાનમાં ખોટું બોલાય? તો કહે છે કે કોઈ પણ વ્યક્તિ એના પ્રાણ સંકટમાં હોય અને એને બચાવવા માટે જો એ અસત્યનું આચરણ કરે તો એમાં કોઈ દોષ નથી. પછી માણસ પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે, પોતાનું પેટ ભરવા માટે જો કંઈક કામ મળતું હોય ને શ્રેય થતું હોય, એનું પેટ ભરાતું હોય, તો કદાચ એ અસત્યનું આચરણ કરે તો એમાં કંઈ દોષ નથી. એ પછી ગૌ હત્યા એને અટકાવવા માટે થઈ વ્યક્તિ અસત્યનું આચરણ કરે તો એમાં કોઈ દોષ નથી. અને હાસ્ય વિનોદમાં 1 એપ્રિલે ઘણા માણસો એપ્રિલ ફૂલ બનાવતા હોય છે, તો એમાં કોઈ દોષ નથી. હાસ્ય વિનોદમાં, મજાકમાં ઉચ્ચારેલું અસત્ય એનો કોઈ દોષ નથી. પણ અહીંયા તો આ જમાઈએ વાસ્તવિક અસત્ય વર્ણવ્યું. ખરેખર જૂઠું બોલ્યો કે મારા વાણમાં તો વેલા અને પાંદડા ભરેલા છે. ત્યારે કહ્યું તમારું વચન સત્ય થાવ. અને સાધુ વણિકે જોયું, જ્યાં નજર કરી તો પોતાનું વાણ વેલા અને પાંદડાથી ભરેલું હતું. એટલે સાધુ વણિક ખાવું પીવું બધું ભૂલી ગયો. ત્યારે જમાઈએ કીધું કે તમે ચિંતા કરશો નહીં. હમણાં જ છૂટીને આવેલા જમાઈ કહે છે કે તમે ચિંતા કરશો નહીં. આ વૃદ્ધ સંન્યાસીએ આપણને શ્રાપ આપ્યો છે. આપણે વૃદ્ધ સાધુની ક્ષમા માગીએ. અને જેવો સાધુ વણિક ક્ષમા માગવા ગયો એ સમયે આ વૃદ્ધ સંન્યાસીએ પણ સાધુનું રૂપ છોડ્યું અને સ્વયં સત્યનારાયણ ભગવાનના રૂપમાં પ્રગટ થયા અને સાધુ વણિકને દર્શન આપ્યા. સાધુ વણિકે ભગવાનની સ્તુતિ કરી. ભગવાનની સ્તુતિ કરતાં કરતાં એને કહ્યું કે હું તો તારું મારું એવી માયામાં રહેવા વાળો છું. હું દીન છું. અહો દીનાનાથ નિહિતમ અચલમ પાતુ મનીષમ. હું દીન છું, હું તારું મારું એવી માયામાં રહેવા વાળો છું. તમે કૃપા કરો. એ પછી તો ભગવાને સાધુ વણિકને ખૂબ આશીર્વાદ આપ્યા. સાધુ વણિક ભગવાનના ઉપકારોને ખૂબ યાદ કરે છે. ભગવાનના ઉપકારો તો છે જ. એટલે કીધું ઉપકાર તમારા
ભારે રે હો નંદ લાલા, હું તો દેખું વારે વારે રે હો નંદ લાલા. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. બીજું કાંઈ ન બાકી રાખ્યું રે હો નંદ લાલા. ઉપકાર તમારા ભારે રે હો નંદ લાલા. બે લોક તણું હિત મારું, તમે કરતા ન્યારું ન્યારું. બે લોક તણું હિત મારું, તમે કરતા ન્યારું ન્યારું. હું શું શું એને સંભાળું રે હો નંદ લાલા. ઉપકાર તમારા ભારે રે હો નંદ લાલા. તમારા અનંત ઉપકારો છે. પછી તો સાધુ વણિકે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી. એ પોતે પોતાના નગર તરફ આવ્યો. પોતાના સેવકોમાંથી એક સેવકને ઘરે કહેવા મોકલ્યો. સાધુ વાણિયાની પત્ની લીલાવતી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતી હતી. સેવકોએ આવી સમાચાર આપ્યા કે સસરો જમાઈ ધન સંપત્તિ કમાઈને આવે છે. ત્યારે લીલાવતીએ કલાવતીને કહ્યું કે બેટા, આગળની પૂજા તું કર, હું મારા સ્વામીના દર્શન માટે સૌ પ્રથમ જાઉં છું. લીલાવતી ગઈ. કલાવતીએ સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું, પણ એ ભગવાનનો પ્રસાદ લેવો ભૂલી ગઈ. એટલે એમાં એવું થયું કે જે વાણમાં જમાઈ બેઠા હતા એ વાણ સમુદ્રમાં અંતર ધ્યાન થયું, અદૃશ્ય થયું. આ બાજુ કલાવતી એમને પોતાના સ્વામીને દીઠા નહીં, નિરીક્ષણ જોયા નહીં. લીલાવતી પણ ખૂબ રડે છે કે આપણા જમાઈ પણ મૃત્યુ પામ્યા. મને તો એમ લાગે છે કે આ સત્યનારાયણ ભગવાનનો જ કંઈક આપણા પર ક્રોધ છે. આ બાજુ કલાવતીએ વિચાર્યું કે મારા પતિ મૃત્યુ પામ્યા છે, એટલે સતી થવા તૈયાર થઈ. એ સમયે ભગવાને આકાશવાણીથી સાધુ વણિકને નિર્દેશ કર્યો કે હે સાધુ વણિક, તારી દીકરીએ મારું વ્રત કર્યું છે, મારું પૂજન કર્યું છે, પણ એને મારો પ્રસાદ ખાધો નથી. જો મારો પ્રસાદ લઈ અને પાછી આવશે તો એ એના પતિને જોશે. એમાં તું જરાય સંશય રાખીશ નહીં. એ પછી તો કલાવતી ઘરે આવી છે. ઘરે આવી પ્રસાદ ખાઈ પાછી આવી. જેવી પાછી આવી ત્યાં તો એના સ્વામીનાથ એને નજરે પડ્યા. પછી કલાવતીએ સાધુ વણિકને કહ્યું છે કે હે તાત,
હવે શા માટે વિલંબ કરો છો? ઘરે આવો. સાધુ વણિક ઘરે આવ્યો છે. એને પોતાના સ્નેહીજનોને બોલાયા, આત્મીયજનોને બોલાયા. સાધુ વણિકે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ સાધુવાણીઓ દર સૂર્યક્રાંતિ એના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો. સંક્રાંતિના સમયે પણ એ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો. આ વ્રતના પ્રભાવથી સાધુ વણિક આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સત્યપુર એટલે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થોધ્યાય. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. 5મા અધ્યાયમાં સુતજી કહે છે કે હવે પછી આ ભૂતલ ઉપર સત્યનારાયણ ભગવાનનું વ્રત કોને કર્યું એ કથા હું તમને સંભળાવું છું, આપ શ્રવણ કરો. એક અંગધ્વજ નામનો રાજા હતો. આ રાજા પ્રજાનું ખૂબ પાલન કરતો હતો. એ રાજા જંગલમાં મૃગ્યા કરવા માટે થઈને નીકળ્યો. મધ્યાહ્નનો સમય થયો. મધ્યાહ્ન સમયે રાજા ઝાડ નીચે બેઠો. હવે જે સ્થાન ઉપર બેઠો ત્યાં સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું હતું. અને આ વ્રત ગોપ એટલે ગોવાળિયાઓ કરતા હતા. પણ રાજાએ એમને નમસ્કાર પણ કર્યા નહીં, ભગવાનનો પ્રસાદ પણ ખાધો નહીં, એ બાજુ જોયું જ નહીં. વ્રત પૂરું થયું ત્યારે ગોવાળિયાઓએ પ્રસાદ મૂક્યો. અન્ય ગોવાળિયાઓ પ્રસાદ ખાઈને પરમ આનંદમાં રહ્યા, પણ રાજાએ એ પ્રસાદ ખાધો નહીં. એ પ્રસાદ ત્યાંનો ત્યાં પડ્યો રહ્યો. ભગવાનના પ્રસાદનું અપમાન આ અંગધ્વજ રાજાએ કર્યું. તો એનું પરિણામ એ આવ્યું કે એના રાજ્યનો નાશ થયો, એના પુત્રોનો નાશ થયો. પછી એ રાજાની સ્મરણ શક્તિ ચાલી ગઈ. એને ખબર જ નથી પડતી કે હું કોણ છું. એ પોતાનું નગર ભૂલી ગયો, એ પોતાની દિશા ભૂલી ગયો, મારે ક્યાં જવું. પછી જે સ્થાન ઉપર એ પૂર્વે બેઠો હતો એ સ્થાન ઉપર ફરી પાછો આવ્યો. અને રાજાએ જોયું તો ફરીથી ગોપ ગોવાળિયાઓ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા હતા. અને એ રાજાએ શું કર્યું? પ્રસાદ ખાધો, ભગવાનનો પ્રસાદ ખાધો. અને પ્રસાદ ખાવાથી એને એની સ્મૃતિ શક્તિ પણ પ્રાપ્ત થઈ. અને સ્મૃતિ શક્તિની સાથે સાથે એને એનું રાજ્ય પ્રાપ્ત થયું. એ પુત્રવાન અને ધનવાન થયો. આ અંગધ્વજ રાજા આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સત્યપુર એટલે વૈકુંઠમાં ગયો. પણ અહીંયા સુતજી ઋષિમુનિઓને કહે છે કે જેમને જેમને સત્યનારાયણ ભગવાનના વ્રત કર્યા એના બીજા અવતારો કયા થયા એની હું તમને કથા સંભળાવું છું.
આપ શ્રવણ કરો. હે ઋષિમુનિઓ, શતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી એ બીજા જન્મમાં સદામદેવ નામના બ્રાહ્મણ થયા, જેમને ભગવાન કૃષ્ણની ખૂબ ભક્તિ કરી અને પોતે ગોલોક ધામને પામ્યા. લાકડાનો ભારાવાળો કઠિયારો સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી એ બીજા જન્મમાં નિષાદપતિ ગુ થયો. નિષાદરાજ ગુ એ ભગવાન રામજીના ભક્ત પણ હતા, મિત્ર પણ હતા. ભગવાન રામજીની એના ઉપર ખૂબ કૃપા દ્રષ્ટિ રહી. એ પોતે વૈકુંઠને પામ્યા. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી એ બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. આ મયુરધ્વજ રાજા એની ભગવાને પરીક્ષા કરી. ભગવાને કીધું કે મને તારા શરીરની જરૂર છે, તો કુહાડીથી એને પોતાના શરીરને કાપી નાખ્યું. સાધુ વણિક સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી એ બીજા જન્મમાં દશરથ નામના રાજા થયા, જેમને શ્રીરંગ ભગવાનની પૂજા કરી એ પોતે મોક્ષને પામ્યા. અંગધ્વજ નામનો રાજા સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી એ બીજા જન્મમાં સ્વયંભૂ નામના મનુ થયા. એને બીજું કશું નથી કર્યું, ભગવાનનો પ્રસાદ ખાધો. એ પ્રસાદ ખાવાથી સ્વયંભૂ મનુ થયા અને મનુએ પ્રજાજનોનું ખૂબ પાલન કર્યું. તો જેમ આરંભ વેદોથી કર્યો હતો એમ અંતમાં પણ સુતજી કહે છે કે વેદોમાં બ્રહ્મનું જે સ્વરૂપ છે એકમ સદ વિપ્રા બહુધા વદંતી. સદતત્વ એક જ છે, પણ ઋષિમુનિઓએ એમને અલગ અલગ નામે સંબોધ્યા છે. સત્યનારાયણ ભગવાનને કેટલાક સત્ય ઈશ્વર કહે છે, કેટલાક સત્યદેવ કહે છે, કેટલાક સત્યનારાયણ કહે છે. પણ આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા એમાં સમજવા જેવું એ છે કે સારું કાર્ય ક્યારે રોકવું નહીં, સારું કાર્ય તરત કરી દેવું, કોઈ પણ વસ્તુ આજની કાલ ન કરવી, અને વાણીમાં, વર્તનમાં, વ્યવહારમાં સત્ય હોવું જોઈએ. ભલે આપણે પૂજા ઉપાસના કરીએ, ભક્તિ કરીએ, પણ કર્મ તો કરવું જ પડે, મહેનત તો કરવી જ પડે. એ કઠિયારાના જીવનમાંથી શીખવાનું છે. આપણા મોટા ભાગના ભક્તો હતા, મહેનત કરતા હતા. ગોરા કુંભાર માટલા ઘડતા હતા અને માટલા ઘડતા ઘડતા એ ભગવાનનું નામ લેતા હતા. જનાબાઈ એ ગાયોના એ છાણાનું લીપણ કરતા કરતા એ ભગવાનનું, એટલે ભક્તોએ કંઈ ખાલી ભજન નહોતા કરતા, એને પણ કર્મ તો કર્યું જ છે, મહેનત તો કરી જ છે. તો કર્મ એની સાથે ભગવાનનું નામ, એ પણ સત્યનારાયણ ભગવાનની કથા એ સૂચવે છે. મને ખૂબ પ્રસન્નતા થાય છે કે સોનાણી સાહેબે આ મોકો આપ્યો કે વાણીરૂપી પૂજન. કારણ કે આ બધા વિષયો પર બહુ બોલવાનું ઓછું થાય. તો આ પહેલી જ વાર યત કિંચિત મારી વાણીને પવિત્ર કરવાનો મોકો, અને સાહેબને અમારે વાત થાય કે હવે સંસ્થાનું નવું રિનોવેશન થઈ ગયું છે ને કંઈક આપણે કરીએ, તો મારે આવવાનું થયું. સરસ્વતી માતાજીના મંદિરમાં
મારા પરિવારજનોની વચ્ચે મારે આવવાનું થયું. હું આપ સૌનો, ખાસ કરીને સોનાણી સાહેબનો હૃદયપૂર્વક ધન્યવાદ વ્યક્ત કરું છું. સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરું છું કે સ્વસ્ત્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજીરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપોક્ષયોસ્તુ વંશે સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ. સંસ્થાના જે સંકલ્પો છે એ સંકલ્પો એને ભગવાન પરિપૂર્ણ કરે. સાથે સાથે પરમ ભાગવત નીલાબેનની ચેતનાને પણ હું વંદન કરું છું, પ્રણામ કરું છું. આ પરોક્ષ અપરોક્ષમાં એમની પણ ચેતના વિચરે છે અને એમની ચેતના ખૂબ આપણને સૌને આશીર્વાદ આપે છે. તો આજે હું પછી બહેનની ચેતનાને પણ વારંવાર વંદન કરી, પ્રણામ કરી અને આ 5મા અધ્યાયનું જે વાણીરૂપી પુષ્પ છે એ ભગવાનના ચરણોમાં સમર્પિત કરું છું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રતકથાયામ પંચમોધ્યાય. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાય તે સમર્પયામિ. અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકાવલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. બોલો સત્યનારાયણ ભગવાન કી. જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. આસો પાલવના મેં તો તોરણ બંધાવ્યા. સ્વાગતમાં ફૂલડાની માળ રે મારી પ્રેમની થાળી. જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. મેં તો રસોઈ મારે હાથે બનાવી. તમે ભાવે જમોને દીના નાથ રે મારી પ્રેમની થાળી. યમુના તે જળની વાલા જારી ભરાવી. તમે આચમન કરો ને દીના નાથ રે મારી પ્રેમની થાળી. લવિંગ સોપારી વાલા પાન નાચ બીડલા. મુખવાસ કરો ને મોરાર રે મારી પ્રેમની થાળી. મારી પ્રેમની થાળી. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી. આવો ભગવાનની આરતી કરી.
ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे। भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे। ओम जय जगदीश हरे। जो ध्यावे फल पावे दुख बिन सेवन का, स्वामी दुख बिन सेवन का। सुख संपत्ति घर आवे, सुख संपत्ति घर आवे, कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे। मात पिता तुम मेरे, शरण गऊँ मैं किसकी, स्वामी शरण गऊँ मैं किसकी। तुम बिन और न दूजा, प्रभु बिन और न दूजा। आश करूँ मैं किसकी। ओम जय जगदीश हरे। तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी, प्रभु तुम अंतर्यामी। पार ब्रह्म परमेश्वर, पार ब्रह्म परमेश्वर, तुम सब के स्वामी। ओम जय जग। तुम करुणा के सागर, तुम पालन करता, स्वामी तुम पालन करता। मैं मूर्ख खल कामी, मैं सेवक तुम स्वामी, कृपा करो भरता। ओम जय जगदीश हरे। दीन बंधु दुख हरता, ठाकुर तुम मेरे, स्वामी रक्षक तुम मेरे। अपने हाथ बढ़ावो, अपने शरण लगाओ, द्वार पड़ा में तेरे। ओम जय जगदीश हरे। विषय विकार मिटावो, पाप हरो देवा, स्वामी पाप हरो देवा। श्रद्धा भक्ति बढ़ाऊं, श्रद्धा प्रेम बढ़ाऊं, संतन हरि सेवा। ओम जय जगदीश हरे। तन मन धन सब कुछ है तेरा, स्वामी सब कुछ है तेरा। तेरा तुझको अर्पण, प्रभु का प्रभु को समर्पित, क्या लागे मेरा। ओम जय जगदीश हरे। श्याम सुंदर जी की आरती जो कोई जन गावे, वाला प्रेम सहित गावे। कहत शिवानंद स्वामी, भजत हरि हर स्वामी, मन वांछित फल पावे। ओम जय जगदीश हरे। ओम जय जगदीश हरे। ओम जय जगदीश हरे। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं। मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षो, मंगलायतनो हरि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते, नारायणि नमोस्तुते। बोलो श्री सत्यनारायण भगवान की जय।